કેમ છે પૂઈ? હારું હારો બેટા. મારા દુકાનનું કામ શરૂ થઈ તો તમને ખબર જ હશે. હે માતાજી, રામ રામ બધાને. નવા વિડીયોમાં સ્વાગત છે. તો ફાઇનલી જો આ બે બટન તો આવ્યા છે. અનબોક્સિંગ તમે જોયું જ છે, પણ એને મેં છે ને સરસ મજાની ફ્રેમ બનાવી છે. જો કહેતો કેવી લાગી છે કમેન્ટની અંદર. અને ખાસ તો છે ને આ બટન ઢાંકી દીધા આ ફ્રેમની અંદર, એટલે થોડીક નાની છે, પણ હવે હાલી જાય. હવે કઈ વાંધો નહીં. આમ તો લાગે એક નંબર. જો છે ને મસ્ત. અને ખાસ તો છે ને અહીંયા ટીંગાડવાની છે. જો આવી રીતે વળ પાણી બધું જુઓ. હવે કેવી લાગે એ ખાસ કમેન્ટમાં કહેજો, કેમ કે બે હોલે પાડી દીધા છે. અને આ વસ્તુ છે ને આને ફ્રેમિંગ કરવા લઈ જાઉં છું હું. આ કચ્છી આર્ટ વર્ક છે. આપણા જે છે ને આ મુખ્યમંત્રી સાહેબે આ મને કચ્છી વર્ક છે ને હેન્ડવર્ક એ આપેલું છે. આ હાથે ભરેલું હોય ભાઈ. તો આને પણ એક ફ્રેમ બનાવવાની છે. અને એ ફ્રેમ છે ને અહીંયા આવી છે, એટલે આ રીતની 3 ફ્રેમ થઈ જાય રેડી. બાકી આ સેટઅપમાં જો આ રીતના એવોર્ડ સેટ કર્યા છે. રાજે દ્વારકાથી ભાઈ જયભાઈ દ્વારકાધીશનો ફોટો આપ્યો હતો, એ પણ છે. અને અમારી 4 ધામની યાત્રા, આ એ 4 ધામના ફોટા છે. અને ત્યાર પછી આ આપણા પેલા ભાઈએ આપ્યો હતો પેન્ટ આર્ટ વર્ક વાળા મોગલ માતાજીનો ફોટો છે, તો એને મૂકી દીધો. ઓલી ગિફ્ટ છે એ પણ એક ભાઈ લેવા હતા. અને આ ઘડિયાળ કાનાજીની આ ગિફ્ટમાં આવેલું છે. આ ઘડિયાળ હું લાવેલો છું. તો આ રીતની કંઈક અત્યારે સેટઅપ કરી છે. થીમ કેવી લાગી જરા કમેન્ટમાં કહેજો, પછી આગળ કહીશું કંઈક નવું. ને અમારા જે પેઇન્ટિંગ વાળો ફોટો છે ને ઘરમાં લગાડી દીધો છે, અહીંયા પણ લગાડી દીધો છે. જો હવે છે ને બધી મારે ફ્રેમો સેટ કરવાની છે. અહીંયા ફેમિલી ફોટાની એવી રીતનું બધું આવશે. કાંઈ નથી કર્યું ભાઈ મેં અત્યાર સુધીની સર્વિસમાં. અમારો એક પણ ફેમિલી ફોટો નથી ટૂંકમાં. મારો અસ્મિતાનો મેરેજના કાંઈ ફોટા નથી, પણ હવે કંઈક કરીશું મસ્ત. બાકી જો આ રીતનું કંઈક સેટઅપ કર્યું છે મસ્ત. જો સિલ્વર પ્લે બટન કેવા લાગે છે જરા કમેન્ટમાં કહેજો. રિફ્લેક્શન બહુ મારે. જો હું આવ્યો તો પિથલપુર, કામ હતું તો હું મારા ફૂઈને અહીંયા આવ્યો છું. આ મારા ફુવા છે. કેમ છે ફુવા? મજા? એટલે ફુવાનો પગ વાયરલ થાય, લોસા થાય. કેમ છે ફૂઈ? હારું હારો બેટા. ભાઈ ફૂઈને અહીંયા સ્પેશિયલ નાસ્તો કરવા ભાઈ મારે. એને ભાઈ આ બંને બહુ દિવસો યાદ આવે જૂના મારા, કેમ કે હું 2.5 વર્ષ પિથલપુર અપડાઉન કર્યું ને. દરરોજ નાસ્તો તો સવારનો અહીંયા જ કરવાનો. આજ બપોર છે, બપોરનો ઠપકારી. જો કોઈ મમરાન બધું મસ્ત સેવડો બનાવેલો છે. આવી જાવ નાસ્તો કરવા. જો કોઈ ચા બનાવી નાખી છે. હે આ મની આવેલી શું છે મની? હારો ઘરે આવેલી હતી પણ હથરા આવ્યા પણ ન આવ્યા. એ વાત હતી. તો એલા હો એલા હવે હમણાં બે ના મની બેન અમારા ઘરે આવેલા હતા, પણ મેં કાંઈ શૂટિંગ નહોતું કર્યું ત્યારે વ્લોગ શરૂ નહોતો. એવું છે. જો ચાલો હવે નાસ્તો કરી લઈએ. ફૂઈને ફોન કે હાથમાં તો દે. ફૂઈને ફોવાના હાથમાં દે આલ્યો મમરા. એવું છે. ચાલો ભાઈ હાલો નાસ્તો કરી લઈએ. હવે પિથલપુરથી તો આવી ગયો છે ને, હવે જવું છે મહુવા, કેમ કે ફાસ્ટ બધું થોડું કામ છે. મોટા ભાઈ જો અહીંયા કાર કાઢીને ઘણા બધા એમ કે ને કાર ક્યાં મૂકો ભાઈ? અહીંયા મૂકી દો. અહીંયા એકદમ આ રોડ ટચ ને અમારે બજાર ખરાબ છે. અને બીજા નંબરમાં ખાસ તો છે ને મૂકવાની અંદર કાર જાય ને એ જગ્યા નથી. ઘણા બધાને એવી થાય કે ભાઈ તમે ગાડી લીધી પણ ઘરે ક્યાંય દેખાતી નથી. પણ અહીંયા છે ને અમારા અરુણ શેઠનો ડેલો છે ને, તો અહીંયા મૂકી રાખી. અને એકદમ આયા રોડ ટચ એટલે વાંધો ન આવે. બાકી અમારી બજાર ખરાબને હિસાબે ઘરે અમે ટૂંકમાં ઘરે મુકાય એવી જગ્યા નથી કરેલી, કેમ કે આ અંદર જાય એવી જગ્યા નહીં. વાડો તો ઘણો મોટો છે, પણ ડેલો નથી બનાવ્યો એનો. તો હવે સમાવ બમાવ વીએ જાય ને પછી નિરાતે બનાવીશું. ને આ જગ્યા ખાલી જ હોય તો અહીંયા મૂકી દઈએ. હાલો હવે નીકળીએ મહુવા જવા માટે. આ ભાઈ આવે છે આજે મારે શેઠ, મોટા ડીલર છે એવું છે. બધા જાય છે આજે. મને ઊંઘ આવે ને એટલે હું ભૂલી જાઉં. મહુવા જઈને મળીએ. હાલો હવે મહુવા આવી એટલે હવે અમારે એક સ્ટેશન થઈ ગયું છે. મહુવા આવી એટલે અહીંયા આવવાનું. મફતમાં બધું સોડા બોડા ને પીવા પછી ઉતારે પહેલી એવું છે. ભાઈ નું થોડું કામ હતું ને એટલે એવા છે. હજી જવું એમ કા થોડું કામ થી. હવે એમ બે જાઉં આગળ. ત્યાં અમારા ભાઈઓ આવી ગયેલા. કેમ છે ભાઈ? હારો તો ભાઈ જેક ભાઈ દુકાન હોય એટલે સબસ્ક્રાઈબર આવતા રહે કે નહીં? હા એવું. હા ભાઈ હમણાં 2 દી કન્ટિન્યુ સંભાળવાનું ને એમાં આ સ્ટોરી ચડાવી ભાઈ, એટલે આ મળવા વાળા ઘણા છે આગળ.
લેવા વાળા ઓછા ને મળવા વાળા વધારે આવી. ઈ આટલું સ્ટોરી મેં કીધું કોક આવે મળવા આવે ને લેતા જાય ને કપડે. હા, બિઝનેસ કરવો. એ વાત આજે અત્યારે મંદીનો માહોલ છે પાછો થોડો. હવે તો હું આઈટમ પછી થોડીક ડાઉન સીઝન હોય ને એમાં આપણને એટલી બધી મોટા ભાઈ કરતા હોય એટલે આપણે તો આયલા કરે વાંધો નહીં આવ એમ. એને મારા દુકાનનું કામ શરૂ થઈ તો તમને ખબર જ હશે કે જેકભાઈ જ્યાં લોગો ડિઝાઇન કરાવ્યો છે ને એ માટે હું આવેલ હતો સ્પેશિયલ. દુકાનનું કામ ધીમે ધીમે ચાલુ છે અને કમિંગ સૂન વાર લાગશે હજી પણ આવશે મજા એવું છે. તો ચાલો હવે ભાઈ રજા લઈએ. આવજો. અડધો દી આમને વયો ગયો બે ભાઈ. અડધો દી વી ગયો. ભાઈની દુકાન તો અહીંયા છે સ્ટાન્ડર્ડ કોમ્પ્લેક્સ જો આમાં સીધો પેલો માળ કે આઈએ જે હોય જે- પેલો માળ છે. હવે આવી જાવ જેક લાઈફસ્ટાઈલ ફૂલ ફેમસ થઈ ગયું છે. ચાલો તો હવે અહીંથી જવા દઈએ. સંજયની દુકાને આવી ને કેક ખાવું દર વખતે બે કેક મજા આવે. બોસ કેકનું આપણું આયોજન કર્યું છે ને એ ભાઈ આમ હવા આવું જ લાવવાનું અને કેક ખાવાની મફત. તો ભાઈ બધું જ કામ કમ્પ્લીટ થઈ ગયું. પપ્પાનો ફોનનો કોમ્બો નખાવાનો નતો તો એ પણ નખાઈ દીધો સાથે સાથે. અને અમે મોટા ભાઈ ગયા છે ઓલા ભાઈ શામજીભાઈ વાટે બધાનું કામ પૂરું થઈ ગયું. તો અમારા શામજીભાઈનું કામ બાકી છે તો એને મોટા ભાઈ લેવા ગયા છે ને હું અહીંયા બેઠો છું એકલો ગાડીમાં મહુવામાં. તો હવે મહુવાથી બહાર નીકળી ગયા છીએ હાઈવે. હવે બધાને કામ પતી ગયું છે. હવે નીકળી ગયા છીએ ઘરે જવા. રસ્તામાં ઊભા રહ્યા ભાઈ સેન્ડવીચ ખાવા દો. કાંદા ગાંઠિયા નાસ્તો કરવા ઊભા રહ્યા છીએ. હાલો આવી જાઓ. ગાંઠિયા આવી ગયા છે. ગાંઠિયાનો નાસ્તો કરી લઈ. સેન્ડવીચ ઉપાડી લીધી તો એટલી ગળી છે. ચાલો આવી જાઓ. અને ખાસ એક બીજું મારે કહેવાનું હતું ભાઈ કોઈ પણ પેડ પ્રમોશનવાળો વિડીયો હોય ને તો તમને ડિસ્પ્લે ઉપર આ રીતનું હું તમને બતાવું છું. તમે એક સ્ક્રીનશોટ નાખું છો ને એ જુઓ. વિડીયો શરૂ થાય ને એટલે ખૂણામાં તમને આ રીતની વોર્નિંગ મળતી હોય છે. એટલે એવો કોઈ પણ વિડીયો મારો તમારા નજરમાં આવે ને તો સમજી જવાનું કે એ પેડ પ્રમોશન છે. તો ખાસ ધ્યાન રાખવાનું. પછી બીજું કાંઈ પણ એવી ઇન્સ્ટાગ્રામમાં પણ ઘણી બધી જાહેરાત કરું ને આમ તેમ તો હું ઘણીવાર કહેતો જોઉં છું કે તમારે બધી વસ્તુ વેરીફાઈ કરીને પછી જ પરચેઝ કરવી ખરીદી કરવી તો કરવાની. બાકી આમ તો જેન્યુન જ હોય છે વસ્તુઓ બધી પણ છતાં પણ તમારે તમારા સાઈડથી વેરીફાઈ કરવું જરૂરી છે પછી જ આગળની ખરીદી કરવાની. તો બસ બીજું કાંઈ નહીં. પણ ખાસ યાદ રાખજો કે ક્યારે પણ ડિસ્પ્લે ઉપર આ રીતનું તમને શો થાય ને ત્યારે મારો વિડીયો પ્રમોશન હોય એટલે હું કહી દઉં છું ભાઈ ગુજરાતીમાં જે હોય ને હકીકત. એટલે ભાઈ તમને એમ ન થવું જોઈએ કે ભાઈ કૌશિકભાઈ આમ કર્યું તેમ કર્યું. પણ એક હિન્ટ તમને આપી દઉં કે એ વસ્તુ કોર્નરમાં હશે ને એટલે પેડ પ્રમોશન હશે. મતલબ કે પૈસા લઈને કામ કરેલું હોય. બરાબર છે. કેમ કે કરવું જ પડે. સોશિયલ મીડિયા યુટ્યુબની ઇન્કમની વાત કરીએ તો અત્યારે બધાની ઇન્કમ ડાઉન છે ભાઈ. કોઈ એટલું બધું કમાતું નથી. આમ કહો ને તો મહિને 5-7 હજાર રૂપિયા કમાવા તો એ મુશ્કેલ છે યુટ્યુબમાં. વ્યૂઝ એટલા બધા આવે નહીં ને એમ. એટલે પેડ પ્રમોશન તો કરવા જ પડે જેથી કરીને થોડી ઇન્કમ ઇન્ક્રીઝ થાય અને એમાં હાલે રાખે ટૂંકમાં. પણ તોય આપણે એવું કાંઈ બેટિંગ કે ગેમિંગ તો એવું તો કંઈ કરતા નથી. આમ પ્રોડક્ટની એવી બધી પ્રમોશન હોય પણ છતાં પણ તમારે ધ્યાન રાખવું જરૂરી છે. તો ચાલો કાંઈ નહીં આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો. ચેનલ પર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરજો. મળશું બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધા જય માતાજી. રામ રામ. આવજો. મહાદેવ. સબસ્ક્રાઈબ કરતા